મહાદેવ. અત્યારના રાતના 2 વાગી ગયા છે અને અત્યારનો વરસાદ પડી રહ્યો છે. જો બાર જો વીજળી બી કડકી હમણાં. વીજળી બી કડકી રહી છે અને વરસાદ બી પડી ગયો છે એ બી જોરદાર. બાકી તો બસ અત્યારમાં સુવાની તૈયારી કરી હતી પણ તું કે હવે સૂઈ જઈએ, આપણે 2 વાગી ગયા છે. તો અત્યારને ફાઇનલી આટલા દિવસ પછી બ્લોગ આવે છે મારો, એના લીધે સોરી, આટલા દિવસ પછી બ્લોગ આવે છે. તો વીજળી કડકી. હું વિડીયો લાવું ત્યારે વીજળી ના કડકે. હવે આવી જ લઈ છે તાકી વીજળી કડકથી બી દેખાય છે. બી જ્યારે જો બ્લોગ લઉં યા જ્યારે કોઈ વિડીયો લઉં યા ઇન્સ્ટાગ્રામની સ્ટોરી લગાવું ત્યારે વીજળી કડકે જ નહીં. આમ તો બે ત્રણ વાર હમણાં કડકી ગઈ, પણ મેં જ્યારે શૂટિંગ જે વિડીયો ચાલુ કર્યો, કેમેરો ઓપન કર્યો એટલે વીજળી બંધ. હવે આવી રીતના જ રહીશ. હવે એક બી વીજળી કડકશે ને મસ્ત એને એડિટ કરીને એને અપલોડ કરીશ. બાકી તો જો હવે વરસાદ પડી રહ્યો છે બહાર, તો આપણે એન્જોય કરીએ અને સૂઈ જઈએ થોડી વારમાં. બાકી તો કાંઈ નહીં, મસ્ત દૂધની જવાનો પ્લાન હતો. તમે લોકો કમેન્ટ્સ કરી દેજો દૂધની જવું જોઈએ નહીં જવું. વીજળી કડકી એક ટેક મળી જાય ને મસ્ત વીજળીવાળો તો મજા આવી ગઈ. હા શું ખુશ્બુ આવે ધૂની માટી, મસ્ત મજા આવી ગઈ. ક્યારની ખુશ્બુ આવી હતી મને ધૂની માટીની, પણ મને ખબર હતી વરસાદ પડવાનો છે, પણ મને એ નહીં ખબર કે અત્યારના પડશે. તો જોવો બહાર મસ્ત વરસાદ. એ વીજળી કડકી આવ્યો કેમેરામાં આવ્યો હશે, હવે એડિટ કરી સામે. લાઈટ વહી ગઈ, મને ખબર હતી લાઈટ જવાની હતી. વીજળી ગઈ હતી મારી સાથે એવું થાય યાર, કેમેરા ઓપન કરું ત્યારે વીજળી આવે છે. લાઈટ વહી ગઈ, જો અંધારું. લાઈટ વહી ગઈ અત્યારે મને ખબર હતી, મેં કીધું હતું ગાઈસ હું લોકોને ત્યાં જ કીધું કે મીઠું વરસાદ પડી રહ્યો છે અને મેં સુવાની તૈયારી કરી અને આઈ નો લાઈટ જવાની હતી. જો ટાઉનમાં જૂન મહિનો આખો નીકળી ગયો અને અત્યારનો વરસાદ પડે. જૂન મહિનો એટલે અડધો તો જૂન મહિનો નીકળી જ રહ્યો છે. હવે અત્યારે હજી 23 યા 24 છે, તો અત્યારના વરસાદ પડી રહ્યો છે. 24 યા 23 છે ને અત્યારના પડી રહ્યો છે. આખો જૂન અડધો તો જૂન મહિનો ગયો કે એના પછી વરસાદ પડે. લાઈટ આવી ગઈ ફાઇનલી, પણ શું મતલબ મારી ઊંઘ તો ગઈ જ ડિસ્ટર્બ, કેમ કે આવો મોસમ છે એના મોતીને સુવાનું છે 3-4 વાગશે જ વાગશે. અને સાથે મારા વાળ બી ભીના થઈ ગયા હતા કેમ કે પાણી બધું અંદર ઉડીને આવ્યા છે. મમ્મી હવે અત્યારના આવશે ને મમ્મી અત્યારના ચિલ્લાવાની છે એન્ડ આઈ હોપ કે અવાજ આવી હશે. બાકી મળીએ આપણે કાલે સવારના. બાકી મેં 2-3 ટેક લીધા છે તો એ અપલોડ કરી લઈ અને મળીએ કાલે સવારના ન્યૂ બ્લોગની સાથે. એટલે આ બ્લોગની સાથે કન્ટિન્યુ રહેજો. બાકી તો કાંઈ નહીં, બને રહેજો બ્લોગમાં. મારી
સવારના 10:30 વાગ્યા છે અને મારા વાલ ઇગ્નોર કરજો કેમ કે વાલમાં કોમ નથી કર્યો એટલે વાલ આવા છે ટેડા મેડા. બાકી તો કાંઈ નહીં, આખી રાત કાલે વરસાદ પડ્યો છે અને એના ચક્કરમાં મારી ઊંઘ પૂરી બી નથી થઈ કેમ કે ઠંડી એટલી લાગી રહી હતી અને જોરદાર વરસાદ પડ્યો તો લાઇટ આવજા થઈ રહી હતી. મને ખબર હતી લાઇટ તો આવવાની જ છે ને જવાની છે, તો એના લીધે બરાબર ઊંઘ પૂરી બી નથી થઈ. ચાલે ચાપલી સો ગાઈસ હું એમ કહી રહી હતી કે કાલે આખી રાત વરસાદ પડ્યો છે તો એના લીધે હા. બાકી આજે મોસમ જો ગાઈસ કેવું મસ્ત છે. અત્યારના જસ્ટ બંધ થયો વરસાદ પડવાનો, બાકી તો આખી રાત પડી રહ્યો હતો. એનો મેં રાતના ટેક લીધો હતો. વીજળીવાળો જ હતો. વીજળીવાળો મેં એક નાનો ટેક લીધો હતો. જ્યારે મેં રેકોર્ડિંગ સ્ટાર્ટ કર્યું હતું ત્યારે જ વીજળી પડી હતી. ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર બી મેં લગાવ્યું હતું તો એ એક જ ટેકમાં આવ્યું. બાકી હું લઈ રહી હતી આમ કરીને તો પાછળથી પડી રહી હતી વીજળી. એ મેં ધ્યાન નહીં આપ્યું, પણ જ્યારે મેં ચેક કર્યું રાતના તો ત્યારે મેં જોયું વિડીયોમાં ત્યારે આમાં તો વીજળી પડી હતી. તો બી હું કહી રહી હતી કે જ્યારે હું કેમેરો ઓપન કરું ત્યારે ના પડે, પણ પડી હતી. અને ત્યારે ક્લાઇમેટ જોવો. સો જોયું અત્યારનો ક્લાઇમેટ આખો છે, ક્લાઉડી તો છે, રેની છે, બટ અત્યારના મને નથી લાગતું પડશે કેમ કે કાલે આખી રાત પડ્યો છે. અને જે લોકો વાપી ટાઉનના છે એટલે જે લોકો વાપી દમણના છે રહેવાવાળા એ લોકોને ખબર હશે અહીંયાનું શું છે. જરાક વરસાદ પડે નહીં કે પાણી થઈ જાય, પાણી બધે ભરાઈ જાય છે. તો વાપી ટાઉન હજુ ગઈ નથી હું, બટ તમે થોડી વારમાં જઈશ રાઉન્ડ મારવા માટે તો ત્યારે હું તમને લોકોને બતાવીશ. પાણી ભરી જ ગયું હશે કેમ કે અહીંયા એક તો ખડ્ડા છે રોડ પર, ઉપરથી જરાક વરસાદ પડે નહીં કે પાણી ભરાઈ જાય. હમણાં આવલી સાઈડમાં બીજો પ્રમુખવાડાની સામે બીજો આખું પાણી થઈ ગયું છે. આજે અહીંયા આખું પાણી થઈ ગયું, જો ભરાઈ ગયું. આઈડું પ્રમુખવાડા અને અહીંયા પાણી, ગાર્ડન બી આખું ભીનું થઈ ગયું છે. બાકી અહીંયા સુકાઈ ગયું. તો જોયું અહીંયા એવું છે જરાક વરસાદ પડે નહીં કે પાણી ભરાઈ જાય. વાપી ટાઉન આપણે ગયા નથી, વાપી ટાઉનમાં તો ભરાયું જ હશે. અને દમણની સાઈડમાં તો દમણ દેવકા બીચ પર પાણી ભરાઈ ગયું હતું એમ કે રીલ આવી હતી ઇન્સ્ટાગ્રામ પર. આપણે તો ગયા નથી એટલે કોઈ આઈડિયા નથી, બટ હા ઇન્સ્ટાગ્રામની રીલ આવી હતી 2 દિવસ પહેલાં કે દમણમાં પાણી ભરાઈ ગયું છે. તો એની વિડીયો આવ્યું હતું કેમ કે વરસાદ પડ્યો તો ત્યારે પાણી ભરાય. હમણાં તો ખાલી થઈ ગયું હશે પાણી, બટ અત્યારે થોડીક વારમાં અત્યારે રેડી થઈ જઈએ હમણાં ફટાફટ, અને રેડી થઈને આપણે જઈએ નાસ્તો કરવા માટે, નીચે ઉતરીએ. તો નાસ્તો તો આપણે આ એરિયામાં જ કરશું. વાપી ટાઉન અત્યારે નથી જવાનું, થોડી વાર પછી જઈશ પપ્પાના ભાઈની સાથે. પપ્પાના ભાઈને કહી વાપી ટાઉન લઈ ચલો, મસ્ત રાઉન્ડ મારીને આવશું. તો ત્યારે આપણે તમને લોકોને બતાડી દઈશ શૂટિંગ. એન્ડ વાપી ટાઉનમાં તો પાણી ભરાયું હશે કેમ કે છે જ અહીંયાનું બહુ. બાકી તો કાંઈ નહીં, તમે લોકો બન્યા રહેજો વ્લોગમાં. મળીએ થોડી વાર પછી, એટલે રેડી થઈને પછી મળીએ. તો મહાદેવ. સો મહાદેવ ફાઇનલી રેડી થઈ ગઈ. એન્ડ મારા આઉટફિટ જો એમાં જ આજે રેડી થઈ ગઈ. પછી જવાનો પ્લાન તો નથી, બટ ઈચ્છા થઈ ગયા પહેરવાની તો પહેરી લીધી. બાકી કમેન્ટ્સ કરી દેજો કેવી લાગુ છું. બાકી આઈ હોપ કે અવાજ આવી રહ્યો હશે. એન્ડ અત્યારના ખાલી ચાય પીધી છે, હજુ નાસ્તો કર્યો નથી. તો નાસ્તો હવે જોઈએ થોડી વાર પછી કરીએ. બાકી તો બહાર મોસમ મસ્ત છે, પણ હા હમણાં થોડી ગરમી લાગે છે કેમ કે ઉપર વાદળો એટલા આવી ગયા છે ને એના લીધે. બાકી તો કાંઈ નહીં, તમારા લોકોને ત્યાં બી વરસાદ જ પડતો હશે કેમ કે બધે વરસાદ જ પડે છે. હવે અત્યારે થોડી વાર ફોન ચલાવી આપણે એમ કે આજ સવારથી ઉઠી ત્યારથી ફોન લીધો જ નથી હાથમાં, ખાલી વ્લોગિંગ માટે જ લીધો હતો, એના પછી લીધો જ નથી. તો ત્યાં થોડું કામ કરી લઈએ, આપણે ફોન ચેક કરી લઈએ શું નોટિફિકેશન છે, કોના શું છે. અને સ્નેપચેટ પર બી છું, તો તમે લોકો જેને સ્નેપચેટ પર બી મને એડ કરી દેજો, પણ હું એડ બેક નહીં કરીશ
કેમ કે એમાં પછી મેસેજીસ પછી ચાલુ થઈ જાય એના લીધે. તો તમે લોકો મને એડ કરી દેજો, કેમ કે મારી સ્ટોરી વગેરે જોવી હોય તો એના લીધે. બાકી સ્ટાર મેકરમાં બી છું સિંગિંગ માટે, તો તમે લોકો જઈને સ્ટાર મેકરમાં બી જઈને ફોલો કરી દેજો. જે લોકોને લિંક જોઈએ કમેન્ટ્સ કરી દેજો, કમેન્ટ્સમાં લિંક દઈ દઈશ. બાકી તો ઇન્સ્ટાગ્રામ પર બી છે, ઇન્સ્ટાગ્રામ પર બી જઈને ફોલો કરી દેજો. ઇન્સ્ટાગ્રામ પર 2 આઈડી છે, mac651 છે, mac918 છે, જેને ફટાફટ જોઈ લો. બાકી તો કાંઈ નહીં, આજનો મોસમ એકદમ મસ્ત છે. કાલે રાતથી મસ્ત જ બન્યો છે વરસાદીઓ, જે મને ગમે છે. તો કાંઈ નહીં, અત્યારે આપણે ફોન ચેક કરી લઈએ, મળીએ થોડી વાર પછી. અને નાસ્તો હજુ કર્યો નથી, નાસ્તામાં જોઈએ થોડી વાર પછી કરી, કેમ કે અમે હજુ જસ્ટ ઉઠી અને ચાય પીધી અને રેડી થઈ ગઈ. એમ કે અહીંયા પાણીના એટલા લોચા છે, એના લીધે હિસાબે ચાલવું પડે. અને બાકી તો મળીએ થોડી વાર પછી. ત્યાં સુધી ઇન્સ્ટાગ્રામ પર હું 2-3 રીલ બનાવી લઉં અને ફોન ચેક કરી લઉં. બાકી હજુ 2-3 કામ છે, એ કરી લો, એના પછી મળીએ. તો બન્યા રહેજો વ્લોગમાં. મહાદેવ મહાદેવ. सोच रहा हूँ लेकिन कोई आइडिया मिल ही नहीं रहा है जिससे नटू काका बड़का का झगड़ा सुलझ जाए।